રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સંજય પીપળિયાની વરણી થયાને હજુ 24 કલાક પણ પૂર્ણ નથી થયા અને ત્યાં જ તેમના પુત્રની કથિત દાદાગીરી અને સત્તાના નશાનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયો છે। પ્રમુખના પુત્ર હર્ષિલ પીપળિયાની એક કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે, જેમાં પિતાને પદ મળતા જ પુત્રમાં હોદ્દાની હવા ભરાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। આ વાયરલ ઓડિયોમાં હર્ષિલ પીપળિયા પોતાના પિતાના એક રાજકીય પ્રતિસ્પર્ધીના ટેકેદારને ફોન પર બેફામ અપશબ્દો બોલતો અને ગંભીર ધમકીઓ આપતો સંભળાય છે। ઓડિયો ક્લિપમાં તે ટેકેદારને એવું કહેતો સંભળાય છે કે જો તું હવે પછી જિલ્લા પંચાયતે દેખાયો તો તને ત્યાંથી ઉપાડી લઈશ। પિતાના શપથ ગ્રહણના ગણતરીના કલાકોમાં જ પુત્રની આ પ્રકારની ખુલ્લેઆમ ગુંડાગીરીથી રાજકીય આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે। જોકે આ વાયરલ ઓડિયો ક્લિપની સત્યતા અંગે संदेश न्यूज कोई सत्तावार पुष्टि नहीं करतु। तुम्हारा फोन का ना उपाड़ दो હું નવરો હતો नवरो नो એટલે ફોન કા નો ઉપાડ્યા મારા હું બહાર હતો ફોન મારો ક્યાં કર્યો મારી કર્યો ફોન હું નાંગરી અંદર બેઠો એમ નહીં દવાખાનામાં હવે મેં તને કીધું તું એમ કહેતો હતો અર્જુનભાઈ પ્રમુખ બનવાના છે અર્જુનભાઈ નો હા લઈ લીધો હા હા કાંઈ વાંધો નહીં તું ધ્યાનમાં તું વિરોધમાં આવ્યો તો યાદ તું વિરોધમાં આવ્યો તો યાદ રાખજે યાદ જ હોય વિરોધ જ હોય બરોબર અને ક્યાં દેખાતો નહીં નકર હું તો ઉપાડી જ લેવાનો તને મારે ક્યાં જતું કોઈ નહીં બરોબર હા એટલે કે જો જિલ્લા પંચાયત કે દેખાનો ને એટલે હું તને ઉપાડ લેવાનો ઉપર લઈ જઈને ભાઈ બરોબર દેખાતો નહીં હજી તને કહું ફોટા બોટા પડવા ક્યાંય આવતો નહીં હા એમ। સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, 24 કલાક પહેલા પ્રમુખ બન્યા અને ત્યારબાદ એમનો પુત્ર જે છે ખુલ્લી ધમકી આપી રહ્યો છે, ત્યારે આ ઓડિયો જે છે એમાં સામે જે વ્યક્તિ છે ટેકેદાર છે કોણ છે અને કયા પ્રકારની ધમકી આપી રહ્યો છે આ પ્રમુખનો પુત્ર? પ્રીતિ, ઓડિયો ઉપરથી સ્પષ્ટ રૂપથી સામે આવી રહી છે વાત કે સંજય પીપળિયા છે પ્રમુખ બન્યા એ પહેલાની આ વાતચીત છે, જેમાં સંજય પીપળિયાનો પુત્ર ભાજપના જ એક ટેકેદાર છે તેને ધમકી આપી રહ્યો છે। અર્જુનભાઈ ખાટરિયા, સંજય પીપળિયા સહિત 3 થી 4 નામો છે પ્રમુખ પદની રેસની અંદર હતા। આ દરમિયાન ભાજપના આઈટી સેલના એક કાર્યકર્તાએ પ્રમુખ તરીકેની રેસમાં અર્જુન આગળ હોવાની પોસ્ટ કરી હતી અને ત્યારબાદ આ પોસ્ટથી ઉશ્કેરાયેલા જે વર્તમાન પ્રમુખ છે એના પુત્રે ટેલિફોનિક ધમકી આપી હતી। એટલું જ નહીં પરંતુ તેને ધમકી આપીને જોઈ લેવાની વાત પણ કહી હતી અને જો જિલ્લા પંચાયત આવશે તો તેને ઉપાડી લેવાની વાત પણ કરી હતી। સમગ્ર મામલો પ્રમુખ પદનો છે। અર્જુન ખાટરિયાના જે ટેકેદારો છે તેમને આ પ્રકારની ધમકીઓ આપવામાં આવી રહી છે। પ્રમુખ ગઈકાલે બન્યા છે, આજે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, પરંતુ આ ઓડિયો ક્લિપ 2 દિવસ પહેલાની હોવાની વિગતો છે એ પ્રકાશમાં આવવાની છે। બંને જૂથો ભાજપના છે, બંને જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રાજકીય ચર્ચાચર્ચી ચાલતી હતી અને પદ મેળવવા માટેની રેસ હતી। જોકે હવે સંજય પીપળિયા પ્રમુખ બન્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે પીપળિયા પોતાના પુત્રને કઈ રીતે કાબુમાં રાખે છે। હજુ સુધી પીપળિયાની કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ ભાજપના જે અર્જુન ખાટરિયાના ટેકેદારો છે તેમના દ્વારા ઓડિયો ક્લિપ વાયરલ કરીને એવી વિગતો પ્રકાશમાં આવી છે કે પ્રમુખ બન્યાના 24 કલાકની અંદર જ આ પ્રકારની ધાક ધમકીનું રાજકારણ છે ભાજપના જ લોકો માટે સામે આવી રહ્યું છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે। તો રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્રની દાદાગીરીનો આ ઓડિયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। 24 કલાક થયા છે સંજય પીપળિયાને પ્રમુખ બને, પરંતુ એ પહેલાનો આ વિડીયો સામે આવ્યો છે કે જેમાં તે સામે ભારતીય જનતા પાર્ટીના જે ટેકેદાર છે તે ધમકી આપી રહ્યા છે કે જો તેના પિતા પ્રમુખ બનશે અને ત્યારબાદ તે જિલ્લા પંચાયતમાં દેખાશે તો તેને ઉપાડી લેશે। આ પ્રકારની પ્રતિસ્પર્ધીના ટેકેદારને ફોન કરીને બેફામ અપશબ્દો કહ્યા છે, ગાળો પણ બોલી છે, કારણ કે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ન માત્ર સંજય પીપળિયા પરંતુ અર્જુનભાઈના નામની પણ ચર્ચા ચાલી રહી હતી અને અર્જુનભાઈના ટેકેદારને આ પ્રકારે ખુલ્લી ધમકી આપવામાં આવી।